સિંધના દરિયા ગઈ એટલે સિંધના દરિયા ગઈ એટલે સિંધુડી થઈને પૂજાણી જગદુશા વાણિયાને પોકાર કર્યો જગદુશા વાણિયાએ પોકારની દેવી કહેવાણી એટલે વાણિયાની વાળવટી થઈ પણ અસલ આ મૂળ માતા મારી અસલ ભવાની કોયલા ડુંગર વાળી બરજાવા પાટણથી જોને જગદુશો વાણિયો એ મારી જાવા પાટણથી જગદુશો વાણિયો અને હાલક ઢોલક નાવડાલે હાલો જાય પણ તેથી પોતાનો સમજીને પ્રાણ એને સાયર ઉતારી દીધો તો તે સિંધુડી હા કે જાવા જગ પાટણથી જગદુશો વાણિયો બાપ જાવા જગ પાટણથી જગદુશો વાણિયો બાપ કહેવાય છે કે બાપ જેથી મત દરિયાની મેલ પર દરિયો ગાંડો બન્યો દરિયો મેરામણ બન્યો તેથી એને દુનિયાની મેલ પર બાપ કહેવાય છે કે એને દૂર દૂર લગી કે ભારત નતો જડતો કે રસ્તો નતો જડતો પણ નાભીની મેલ પર એક જ છૂટા દુનિયાની મેલ પર કોક તો પીર પેગંબર માતા મહાદેવ છે અને દુનિયાની મેલ પર કોક તો માતા મહાદેવ બાપ મારું નાવડું તાણી જાણશે એટલે બાપ કહેવાય છે કે દરિયો ગાંડો બને એટલે તમારી મારી જેવા મનખાનો બાપ કહેવાય છે કે મગજ કામ ન કરે ઘરની મેલ પર થોડો કકડાટ થયો હોય ને તો આ મગજ કામ ન કરે શું કરું ક્યાં જાઉં મગજ કામ ન કરે પણ એ મનખો કેટલો બુદ્ધિશાળી કહેવાય કે દરિયાની મેલ પર જેથી બાપ કહેવાય છે કે નાવડું ગાંડું બન્યું દરિયો ગાંડો બન્યો તેથી એના મગજમાં વિચાર આવ્યો દુનિયામાં કોઈ માતા મહાદેવ હશે અને તેથી જગદુશો વાણિયો પોકાર માંડા હે બાપ તેથી જગદુશો વાણિયો પોકાર માંડા કે દુનિયાની મેલપા કોઈ માતા મહાદેવ પીર પેગંબર ઓલિયો કદાચ હોય અને જગદુશા વાણિયાનું વાણ તાણી જાણેની તો બાપ કહેવાય છે કે મારા કળની દેવી કરી દીધી હોય અલા કદાચ કોઈ દુનિયાની મેલપા પીર પેગંબર હોય અને કદાચ મારા જગદુશા વાણિયાનું વાણ તારેની તો બાપીના પગથિયા લીલા નારિયેળ કરું બાપ કહેવાય છે કે તેથી કોયલા ડુંગરની મેલપા અડધું મંદિર તોડી હાલની તારીખમાં કોયલા ડુંગરની મેલપા જાજો કોયલા ડુંગરનું અડધું મંદિર છે ઉપરનો મુંગટ નથી એ માતાજી કહેવાય છે કે જે તે સમયે અડધું મંદિર